આપણી સંસ્કૃતિમાં નદીને માતાનું સ્થાન અપાયું છે. નદી પાલન કરનારી છે, પોષનારી છે. પણ જ્યારે આ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ આફત બની જાય છે. આજનો એજન્ડામાં હવે વાત એ જ કરવી છે કે તોફાને ચડેલી સાબરમતી નદીએ કેવો તરખાટ મચાવ્યો છે. લોકોના શ્વાસ વધારી દીધા છે. સાબરમતીમાં અત્યારે એવો કરંટ વહી રહ્યો છે જે પાળાઓ તોડી રહ્યો છે, કાંઠાઓ તોડી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં સાબરમતીના પાણીએ હાહાકાર મચાવ્યો છે. સાબરમતી જે ક્યારેક જીવનનો આધાર રહી હતી, આજે વિનાશની રેખા બની ગઈ છે. નદી માટે તો કહેવાય છે કે તે દરિયાની જેમ પોતાની તરફ ખેંચવાની વૃત્તિ નથી રાખતી. તેનામાં તો હોય છે પોતાના રસ્તા ખુદ બનાવવાની જીદ અને છેવટે બધું જ ત્યાગી દેવાની વૃત્તિ. પણ આ નદી જેટલી કોમળ હોય એટલી કઠોર પણ બની શકે, અને આજે જીદે ચડેલી સાબરમતીએ દેખાડી દીધું છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, સાબરમતીમાં પાણી છોડાયું અને પરિણામે વગર વરસાદે ખેડાના કાંઠાના ગામડા દરિયાની માફક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘર, ખેતર, પશુધન બધું પાણીમાં છે. લોકોના ચહેરા પર માત્ર બરબાદીની પીડા છે. અચાનક જ પાણી આવી ગયું. અમે તો આગળ તો 3 ફૂટનો પાળો બાંધ્યો હતો. હા, એ તૂટી ગયો પાળો. ત્યાં બધું થપ્પી કરે ને પાળો કરે ને અમે કર્યું તો પાણી જવા દે. ઠેઠ આ રૂમ ચડી ગયું પાણી. ઠેઠ અમારી પેલી રૂમ ઊંચી છે એમાં ચડી ગયું. રાતે થાપ આવ્યો હતો, બોલો. એટલે હું બેઠી હતી, મેં કીધા કંઈક હલે છે, મેં કીધું અમને કીધું બોલો. કોઈકના પાપે પોતે ભોગવ્યાનો આક્રોશ છે. તો આટલો બધો સંગ્રહ કેમ કરો છો? કોની માટે કરો છો તમે? ખેડાના સાબરમતીના કાંઠે આવેલા રસિકપુરા, પથાપુર, નાની કલોલી, મોટી કલોલી, ગોકુળપુરા આ બધા જ ગામડાઓમાં સાબરમતીએ વેરેલ વિનાશ છે. પથાપુરામાં હજુ એ જિંદગી અસ્તવ્યસ્ત છે. અને સાબરમતી નદીના પાણીએ ખેડાના ગામડાઓની જે હાલત કરી નાખી છે, અમે આપને બતાવી રહ્યા છીએ. આ પથાપુરા ગામ છે, આ એ ગામ છે કે જે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું સાબરમતી નદીમાં. અને આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે સાબરમતીનું પાણી આ ગામમાં ફરી વળ્યું છે. આ ખેતરોની પાછળ સાબરમતી નદી છે. સાબરમતી નદીમાંથી આ ખેતરોમાં પાણી આવ્યું અને ખેતરોમાંથી સીધું આ પાણી આ તમે જોઈ શકો છો કે આ ચાલવાનો રસ્તો છે. ખેતરોમાંથી પાણી સીધું વહેતું આવી રહ્યું છે અને એ ગામમાં ફરી વળ્યું છે. આ ડાંગરનો પાક છે, આખો જ પાણીમાં ડૂબી ગયો છે. અને આ પથાપુરા ગામમાં 24 કલાક વીતવા આવ્યા. ગઈકાલે 1 વાગ્યાની આસપાસ પાણી શરૂ થયું હતું અને હજી પણ તમે પાછળ જોઈ શકો છો કે કેવી રીતે ગેસનો સિલિન્ડર લોકો આવી રીતે ખેંચીને લઈને આવે છે. એટલે આ ગામની હાલત થઈ છે. કેટલાક લોકો કહે છે કે હા, અમને એટલું કહેવામાં આવ્યું હતું કે ગામમાં પાણી આવશે, પણ આટલી હદે આવશે એવું તેમણે નહોતું વિચાર્યું, એવી તેમણે કલ્પના પણ નહોતી કરી. અને પરિણામે તેમની પાસે એ સમય જ ન રહ્યો કે તેઓ પોતાનું ફર્નિચર, પોતાનો સામાન એ ક્યાંક સુરક્ષિત જગ્યાએ મૂકી શકે. અને આ તમે જોઈ શકો છો આ પથાપુરા ગામમાં આટલા સમય વીત્યા બાદ પણ રેસ્ક્યુના દ્રશ્યો તમે જોયા હશે આ ગામમાં. ભાઈ, કઈ બાજુથી આવો છો? કેવી હાલત છે આગળ? અમારે અત્યારે પાણી નહીં જાય એવું, પણ ખાવા બનાવવા માટેની તકલીફ હતી, એટલા માટે ગેસનો બાટલો પુરાવો. હા, જો ઘરમાં પાણી છે, અહીંયાથી રહીએ છીએ હા. તો હજુની ઘડી સુધી હજુ કોઈ આ જતા નીકળ્યા છીએ અમે. હજે એટલું પાણી છે, સામાન બ્યામાન બધું ખાવા બનાવવાનો આગ નહીં તો અત્યારે ક્યારે આવું થયું છે ગામમાં? કેટલી વાર મારી એક વખત નહીં, આટલું જ પાણી રહેશે પહેલેથી જ. મારી સમજણ આવી ત્યાંથી આ જ પોઝિશન છે, પણ હજુ અમે એકથી બીજે કશું આની આ જ પોઝિશનમાં અમે જિંદગી જીવીએ છીએ. તો બાજુમાં જ આવેલ રસિકપુરામાં પાણી ધીરે ધીરે ઓસર્યા, પણ તારાજીના નિશાન ચોમેર છે. સામાન્ય રીતે જે સાબરમતી માટે કહેવાતું કે સૂકી ભટ સાબરમતી, એ શાંત વહેતી સાબરમતી, પરંતુ આ તમે જોઈ રહ્યા છો આ એ સાબરમતી બિલકુલ નથી. સાબરમતી રૌદ્ર સ્વરૂપે વહી અને અચાનક જ પાણીનો પ્રચંડ પ્રવાહ આખા ગામડાઓમાં રસિકપુરા ગામમાં ફરી વળ્યો. અને જ્યાં જુઓ ત્યાં ઘરમાં પાણી ફરી વળ્યા છે. લોકોના સામાન, ઘર વખરી બધું જ તબાહ થઈ ગયું છે, બધું જ પલળી ગયું છે. લોકો રાત્રે સૂઈ નથી શક્યા. જમવું કેવી રીતે, જીવવું કેવી રીતે, એ સૌથી મોટી મુશ્કેલી થઈ છે. બાળકો અહીંયા તરી શકે એટલા બધા પાણી ભરાયેલા છે. તમારું ઘર ક્યાં છે ભાઈ? મારું ઘર આ પાછે છે બેન, અને મારા ઘરની અંદર આટલું સાથે અમારું પાણી છે, બરોબર. અને ખાવાનો પણ વ્યાજ નહીં મારી પાસે.
સાંજે 8 વાગ્યા સુધી તો ઘણા બધા સુધી આ વિસ્તારમાં પાણી ભર્યું અને બધાના ઘરોમાં આટલા નગરી ઇન્દિરા વિસ્તારમાં બધાના ઘરમાં કેર સમા પાણી ભરી ગયા અને ઘણી બધી આર્થિક રીતે બી ઘણી બધી નુકસાન થઈ ગયું છે બધા લોકોને. આ કેવી હાલત થઈ છે? તમે ક્યાં રહો છો અને પાણી પાણી અમારે પહેરી ગયું તમારે બધું પલળી ગયું હશે. બધું ગોદડા પલળી ગયા દોણા એકલા અધર મૂકે રહી ગયા, બીજું પલળી ગયું બધું બેન અમારે. આમાં પછી રાત્રે કેવી રીતે? પેલા ધાબા ઉપર ચડી ગયા રાત્રે બધા જ હા બધા ઓળી ઓળીને બેહી રહ્યા આમ કરી બેઠા રહ્યા. બેઠા શું કરે. ક્યારે આવું થયું છે પહેલા કે પહેલી વખત આવું થયું? આ પહેલી વખત થયું. તમે તમારા જીવનકાળમાં ક્યારે નથી જોયું? ના ક્યારેય નથી જોયું. રસિકપુરા ગામના લોકોએ દિવસ પાણીમાં બતાવ્યો અને રાત ધાબે. વૃદ્ધ દંપતીની આંખમાંથી આપવીતી વર્ણવતા આંસુ ટપકવા લાગે છે. ટાપુ સમૂહ ગામ છે અને આસપાસ બધી બાજુએ સાબરમતી નદી છે. સાબરમતી નદીની વચ્ચે ઘેરાયેલું આ ગામ છે અને પરિણામે બધી બાજુઓથી એકસામટા પાણી આવ્યા અને પરિણામે આ આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે, પણ આ એક ઘર, આવા તો અનેક ઘર છે કે જ્યાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ના, અમને કપડાં આલ્યા રાતે, અમે પહેર્યા, એમને જમવાનું આવ્યું આપણે, બરાબર. અમારે કંઈ કશું ના રહ્યું અને બધું પલળી ગયું છે. અનાજ બનાજ બધું જો આ પીપળા બધા ખાલી કર્યા રાત્રે, આખી રાત બધું જ પલળી ગયું. ગોદરા બોદરા જો આ બધું પડ્યું છે. દર વખતે આવું થાય છે કે આ પહેલી વખત 10 વર્ષમાં પહેલી વખત બહાર તો સમજણ આવી ને તો અત્યારની રેલ કરતાં ભયંકર રેલ છે. નુકસાન તો બેનો અંદાજ કયો જ નથી. આ જો તમે ગોદરા બોદરા બધું કાઢી તમે જો, મારું અનાજ બધું ઉપર ધાબા પર મૂક્યા. આખી રાત અમે આવી રીતે બેસી રહ્યા. આ બેને અમને જમવાનું આવ્યું, અમે જમ્યા જ નથી. સવારે ચા પાણી નથી કર્યા. આ દાદાની લાચારી પીડાદાયક છે. બા નુકસાન બતાવતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આસી તમે આટલા ઉંમર લાયક છો અને તમે બંને ભેગા થઈને આ બધું કરી રહ્યા છો? કોઈ નહીં. હજી જો આ બધી સાફ કરવાની છું. પગ ચાલતા નથી, હાથ ચાલતા નથી, તો ન્યાય ઓપરેશન કરેલા 2 પૈયા મારા તે. આ જોઈ સાબરમતીએ સર્જેલી તારાજી. પણ એની પાછળનું કારણ શું છે? ઉપરવાસમાં ભારે વરસાદ, સંરક્ષણ દિવાલની ગેરહાજરી અને આના સિવાય બીજું પણ એક કારણ. આ જ જાણવા અમે આ પથાપુરા ગામને ઘૂમતા ગામવાસીઓ સાથે સાબરમતીના તટે પહોંચ્યા અને જ્યાં માટીની દિવાલની આડશ હતી તે પણ પાણીના પ્રવાહમાં ધરાશાયી થયેલી નજરે પડી. આ હું જે જગ્યાએ છું અત્યારે, આ કલાલી ગામ છે. મોટી કલાલી, નાની કલાલી ગામની તસવીરો આપને બતાવી, એની હાલત આપને બતાવી. અને એની પાછળનું મુખ્ય કારણ અમારી પાછળ જે વહેતી નદી છે એ જ સાબરમતી નદી છે. અને અહીંયા તમે જુઓ કે બધું જ ચોપટ થઈ ગયું છે, બધું જ તબાહ થઈ ગયું છે. અહીંયા ડાંગરનો પાક હોય કે દૂધીનો પાક હોય, અહીંયા બધું જ ખતમ થઈ ગયું છે. અને એની પાછળનું કારણ છે કે અમારી પાછળ જે સાબરમતી વહેતી નદી છે, અહીંયા વચ્ચે એક દિવાલ હતી, માટીની દિવાલ હતી, પણ એટલો પ્રચંડ પ્રવાહ હતો કે દિવાલ તૂટી ગઈ અને પાણી, સાબરમતીના પાણી ખેતરોમાં ફરી વળ્યા, ગામડાઓમાં ફરી વળ્યા. અને આવી જ રીતે આગળ સામે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, ત્યાં પણ એક આવી દિવાલ હતી. આ દિવાલ પણ પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તૂટી ગઈ અને એના ગામડાના પાણી, એ નદીના પાણી એ પથાપુર અને અન્ય ગામડાઓમાં ફરી વળ્યા. એટલે આ એક માંગ છે. આ તો બહુ કાચી દિવાલ હતી જે પાણીના પ્રવાહની સામે ટકી શકે એમ પણ નહોતી, માટીની દિવાલ હતી. અને એટલા માટે જ ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને પ્રોટેક્શન વોલ આપવામાં આવે, સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે કે જેના કારણે આ એમની નજર સામે જે મહેનત ખતમ થઈ ગઈ છે એવી હાલત વારંવાર દર વર્ષે ન થાય. બધું જ નજર સામે ખતમ થઈ ગયું છે. લાખોનો ડાંગરનો પાક તબાહ થઈ ગયો છે અને ગામવાસીઓમાં ભારોભાર આક્રોશ છે. વરસાદ ત્યાં થાય, સજા અમારે ભોગવવાની. આજે મારી પબ્લિક કેટલી બધી હેરાન છે તમે જોઈ શકો છો કે આજે થોડું પાણી ઓછું થયું, બાકી કાલના સમયમાં પાણી એટલું બધું હતું કે એની વાત ના થાય. આ તમે જુઓ, એટલે હું સરકારને એવું નિવેદન કરું છું કે તમે પાણી છોડો છો તો આટલો બધો સંગ્રહ કેમ કરો છો? કોની માટે કરો છો તમે? આ પાણી કેમ સંગ્રહો છો તમે? સરકારમાં રજૂઆત કરી હતી કે પથાપુરાથી માંડીને કલોલી સુધી અમને એક ભેડો બાંધી આપો કે જેથી કરીને અમારી આ પરિસ્થિતિ ના થાય. છેલ્લા 20 વર્ષથી આનું આજ ચાલ્યા કરે છે. અમે 2021માં કલેક્ટરને દિવાલ બનાવવા માટે રજૂઆત કરેલી છે, એનો વિડીયો બી અમારી પાસે છે, પણ કોઈ જ અમારું સાંભળતું નથી. અને વારંવાર આ પ્રશ્ન થાય છે અને હજારો વીઘાની હેરાનગતિ છે, અમારી ખેતી નિષ્ફળ જઈ અને સરકારશ્રી કશું જોવા આવતા જ નથી.
તેઓ કહી રહ્યા છે, અમારે કોઈ સરકારી સહાય નથી જોઈતી, અમને પ્રોટેક્શન વોલ બનાવીને આપો. સાબરમતીના તટે આવેલા પથાપુરા ગામમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. આખો પ્રવાહ તમે જોઈ રહ્યા છો કે ડાંગરની ખેતી બરબાદ થઈ ગઈ છે, ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પણ આક્રોશ ગામ લોકોમાં ભારોભાર છે, અને આક્રોશ એટલા માટે છે કારણ કે વર્ષોથી તેમની આવી જ હાલત થાય છે, આટલું જ નુકસાન થાય છે, પણ કોઈ ઉકેલ નથી આવતો. પથાપુરાથી કલોલી સુધી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તો અમારી પરિસ્થિતિ આ ના થાય. અમારી હજારો વીઘા ડોંગર કેન્સલ થઈ હતા, અને હજુ ધારાસભ્ય બી નહીં આવ્યા. અર્જુનસિંહ ધારાસભ્ય છે, દેવુસિંહ છે, એ બી નહીં આવ્યા, હજુ જોવા નહીં આવ્યા કોઈ. વારંવાર આ લોકો અમને આશ્વાસન આપે છે, બાકી અમારા કલોલી, પથાપુરા, નાયકા, રઢુ દરેક ગામનો કોઈ વિસામો જ નથી. આવી જ હાલત આણંદના તારાપુરની પણ છે. ફતેપુરા ચોકડીથી લઈને રીંઝા રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે રોડ હતો, પરંતુ આજે આ સાબરમતી નદીમાં જળસ્તરમાં પાણી વધવાના કારણે, સતત વધારાના કારણે તમે જોઈ શકો છો કે આ રોડની ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે. સાથે સાથે રોડની આસપાસ જે ખેતરો જે હતા કે જેની અંદર મધમસ્ત ડાંગરનો લહેરાતો પાક હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. સાબરમતીનો પ્રવાહ ગામડાના દરેક ખૂણામાં તબાહી મચાવી રહ્યો છે. કોઈએ જીવનભરની મહેનતથી બનાવેલું ઘર પાણીમાં તૂટી ગયું છે, કોઈકના પાક નદી ગળી ગઈ છે. હવે લોકોને જોઈએ છે તો આનો કાયમી ઉકેલ. આક્રોશ છે કારણ કે એમનું બધું જ બરબાદ થઈ ગયું છે, અને દર વર્ષે એમની આંખોની સમક્ષ જ એમનું બધું જ બરબાદ થઈ જાય છે. પાક પર પાણી ફરી વળે છે, ઘરવખરી નાશ પામે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.